આપણે હાલ પોરબંદરનો જે જુબલીનો બ્રિજ છે ત્યાં છીએ। આ જુબલીનો જે બ્રિજ છે તેની નીચેના દ્રશ્યો જુઓ। આ જે આપ જોઈ રહ્યા છો જે મોટા મોટા મલબા જે છે, જાણે કે તંત્ર દ્વારા કોઈ પિરામિડો બનાવી દીધા હોય અને મોટા ઢગલા જે છે તે લોકોના નિહાળવા માટે રાખ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે। મહત્વની વાત એ છે કે આ જે વિસ્તાર જે છે તે આ વિસ્તાર સમગ્ર જે કલ્લી જે જળાશય છે, ઘેડનું પાણી હોય, તેમજ સામેથી જે વિસ્તારમાં મોટી સંખ્યામાં વિસ્તાર આવેલો છે ત્યાંનું પાણી છે, તે પાણીનો નિકાલ જે છે તે અહીંથી આ જે ગાળા જે છે બ્રિજ નીચેના ત્યાંથી થતો હોય છે। પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે એક તરફ વિકાસના મોટા બણગા ફૂંકવામાં આવે છે, કરોડો રૂપિયાના આંધણ જે છે ખર્ચ છે તે પ્રી મોન્સૂનની કામગીરી સહિતમાં કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહત્વની પાયાની જે જરૂરિયાત જે છે કામગીરી કરવી હોય, માત્ર થોડા ઘણા ખર્ચે પણ જે કામગીરી થઈ જાય તેવી કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક તમામ જે વિભાગો છે તે એકબીજાને ખો આપી અને ભાગતા જોવા મળે છે અને પોતે કામગીરી છે તે કરવામાં બચતા જોવા મળે છે। આપ જોઈ શકો છો કે આવડા મોટા મલબા જે છે આ પડ્યા છે જુબલીના બ્રિજ પાસે। હવે આપ વિચાર કરો કે જ્યારે એક તરફ આપણે ડબલ એન્જિન સરકારની વાતો કરીએ છીએ, તો સામે કુદરત કહી શકાય કે ત્યાં પણ આટલા જે કહી શકાય કે જે પ્રશ્નો છે તે સામે આવતો છે। આપણે અત્યારે કલ્લીનો જે બ્રિજ જે છે ત્યાં એક તો મોટી માત્રામાં ગાંડી વેલ જે છે તેનો જમાવડો જોવા મળે છે, સામે જે પાણીનો નિકાલ જે થાય છે ત્યાં ક્યાંક દબાણો પણ એટલા છે, તો અહીં જે ચેરના ઝાડવા જે છે તે ચેરના ઝાડવાના કારણે પણ પાણી છે તે રોકાતું હોય છે। આ પ્રશ્નોની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન અહીં જ્યારે પાણી આ ગાળામાંથી નીચે પસાર થઈ અને આ રીતે જ્યારે દરિયામાં પાણી જ્યારે જવાનો રસ્તો હોય છે તેમાં પણ આપ જોઈ લ્યો કે આવડા મોટા મલબાના ઢગલા પડ્યા હોય તો કઈ રીતે પાણી છે તે વિના વિક્ષેપે અને ખૂબ જ સરળતાથી નીકળશે। એટલે ક્યાંક ને ક્યાંક આ પાણી જે છે તે પછી રસ્તા ઉપર શહેરના વિસ્તારો પર ફંટાય છે। ગયા વખતે જે રીતે પાણી છે તે ફાયર બ્રિગેડ સુધી છે પહોંચ્યું હતું, એટલે પ્રી મોન્સૂનના 50 કરોડ 60 કરોડ કે 100 કરોડ ખોટી રીતે માત્ર પૈસા કમાવાના લાઈમાં ખર્ચ કરવાના બદલે જ્યાં પાયાની જે જરૂરિયાત જે છે કે જે ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી જો આ કરવામાં આવે તો જ સાચી ગણાશે। આ ઢગલાઓ જે છે, આ મલબાઓ છે તે દૂર કરવામાં આવે તો જ વરસાદી પાણી છે તે કુદરતી રીતે આ ગાળાઓમાંથી થઈ અને કહી શકાય કે દરિયામાં જશે। અત્યારે આ ઢગલા પડ્યા છે શા માટે દૂર નથી કરવામાં આવતા તે મોટો પ્રશ્ન છે તે હાલ સામે આવી રહ્યો છે। આ જુબલીનો જે બ્રિજ જે છે તે બ્રિજના બીજી સાઈડના દ્રશ્યો જે છે આપણે જે જોયા હતા તે દ્રશ્યોને આ બીજી તરફ જે મલબાઓ પડ્યા છે આ મલબા પણ જોઈ લો આપ। હવે આમાંથી શું પાણી જે છે તે દરિયામાં જશે? મોટા મોટા પહાડો જેવડા કહી શકાય કે એવડા મલબા જે છે તે ખડકી દેવામાં આવ્યા છે। આટલી મોટી માત્રામાં કચરા જે છે તે અહીં પડ્યા છે, ઝાડવા ઉગી ગયા છે, જાણે કે મહાનગરપાલિકા જે બગીચા બનાવવામાં જે રીતે એક્સપર્ટ બની છે આજકાલ નકરા બગીચાઓ જ બને છે, અહીંયા પણ જાણે કે બગીચો બનાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। હવે તમે એકબીજાને ખો આપો છો કે આ ભાઈ માર્ગ અને મકાન વિભાગમાં આવે છે, આ મહાનગરપાલિકામાં આવે છે। અરે પબ્લિકને તમે કોઈ પણ કામ કરો, મહાનગરપાલિકા કામ કરે કે ગમે એ કામ કરે, તમે પ્રી મોન્સૂનની કામગીરી જે છે એ કામગીરી દરમિયાન શું આ ઢગલા જે છે જે પાણીને વિક્ષેપ કરે છે, દરિયામાં જાતું રોકે છે, એનું દૂર ન થઈ શકે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગમે તે કામગીરી જે છે જે વરસાદી પાણીનો જમાવડો થતો હોય તેને દૂર કરવા માટે
તમામ જે સત્તાઓ જે છે તે અધિકારીઓને આપે છે, ત્યારે પોરબંદરમાં માત્ર બગીચાઓ બનાવી જ અધિકારીઓ જે છે, પદાધિકારીઓ છે, જ્યારે સંતોષ માનતા હોય તેવા દ્રશ્યો છે આપને હંમેશા જોવા મળતા હોય છે. આ જે દ્રશ્ય જોઈ લ્યો આપ, આટલો જમાવડો થઈ ગયો છે, આ લોકોને ધ્યાનમાં નહીં આવતો હોય? આ લોકો નથી જોતા કે શું કે ભાઈ આટલો? અને મોટી વાત કે અહીંથી દરરોજ મોટી માત્રામાં ગટરના ગંદા પાણી છે તે ખુલ્લામાં અહીં છોડવામાં આવે છે. એસટીપી પ્લાન જે છે તે મહાનગરપાલિકા કરતી નથી. ગટરના ગંદા પાણી છે તે અહીંથી પસાર થાય છે. ડેઇલી વાહન ચાલકો જે છે, બહારના જે વાહન ચાલકો આવે છે તે જોતા જાય છે, જે નાક છે તે બંધ કરતા જાય છે. આવા પ્રશ્નો જે છે તે કરવા નથી અને માત્ર ખોટા બાગ બગીચાઓ બનાવવા, ન કરવાના જે કામો જે છે તે કરી અને પ્રજાના પૈસા ગેટો બનાવવા, એમાં જ વેડફવા માટે તંત્ર જે છે, મહાનગરપાલિકાઓ જે છે તે અત્યારે વ્યસ્ત હોય એવું લાગે છે. એસટીપી ન બને ને ખુલ્લામાં પાણી જાય. એક તરફ આપણે સ્વચ્છતાની વાતો કરીએ, ગાંધીજીનું ગામ સ્વચ્છતામાં રહીએ ને આપણે સર્વેક્ષણમાં નંબર આવીએ. તમે અહીંયા પહેલાં જોઈ તો જાઓ કઈ રીતનું તમે જે મહાનગરપાલિકા છે એ જ અહીંયા પાણીનો જે ગંદવાળ જે છે તે ગટરના પાણી છે તે ખુલ્લામાં છોડે છે.